तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोनी अंदर। तो आज આપણે જોરદાર એડિટ ટ્યુટોરિયલ્સ બનાવતા શીખવાડવાનું છે કંઈક અલગ રીતે। જો ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। અને ગાઈસ આપણી જે ફૂલ પ્રોજેક્ટની લિંક છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વિડિયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડે તો મને કમેન્ટ કરી શકો છો, તમે મને WhatsApp મેસેજ પણ કરી શકો છો। તો ગાઈસ વિડિયોને સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પર વિડિયો જોઈ લઈએ, પછી આપણે જે વિડિયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। म्यूजिक तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर लें। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની તમે તૈયાર જે બે પ્રોજેક્ટ છે, એક ફોટાવાળી છે અને બીજી જે આપણી ફૂલ પ્રોજેક્ટ છે, બરાબર છે। બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમારે બંનેને ઇમ્પોર્ટ કરવાની છે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર। ત્યારબાદ તમે જોઈ શકો છો ફોટાવાળી જે પ્રોજેક્ટ છે ને તમે ઓપન કરશો એટલે તમારે જોઈ શકો છો પહેલું લેયર છે એમાં તમને ફોટો જોવા મળશે, જે આપણો ફોટો છે। તો તમારે ફોટો તમારો એડિટ કરવાનો છે, તો તે લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે। કલર ફિલર જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમે જોઈ શકો છો આ રીતે એક અંદર તમને ઓપ્શન જોવા મળશે, બરાબર છે। તેની પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે અને તમારો પીએનજીમાં જે ફોટો હોય, બરાબર છે, ફોટોનું જે પીએનજી હોય એ તમારે ફોટાનું આ રીતે લઈ લેવાનું છે, ફોટાનું પીએનજી વાળો, બરાબર છે ફોટો। હવે આ જે ફોટો છે એને તમારે ઉપર એનું છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ આ કરંટ ફ્રેમ પીએનજી લખ્યું છે તેની પર ક્લિક કરીને તમારે ફોટાને તમારી ગેલેરીની અંદર સેવ કરી નાખવાનો છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। તો આપણે જે ફોટો છે એને આપણે એક્સપોર્ટ કરીને આ રીતે સેવ કરી તમે જોઈ શકો છો। તો ત્યાં આપણે ફોટાને સેવ કરી લીધો છે। હવે તમે જોઈ શકો છો નીચે તમને ઓપ્શન જોવા મળશે સેવ વાળો, તો તેની ઉપર તમારે ક્લિક કરીને ફોટાને ખાલી સેવ કરી લેવાનો રહેશે। ફોટો સેવ થઈ જાય તમારે બેક આવતું રહેવાનું છે। બેક આવ્યા બાદ આપણે જે તૈયાર જે પ્રોજેક્ટ છે જેમાં તમને સોંગ મળશે, લિરિક્સો મળશે અને ઇફેક્ટો પણ અંદર જ તમને મળી જશે, તે પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો હવે તમારેથી આગળ તરફ આવતું રહેવાનું છે। આગળ તરફ આવ્યા બાદ એક બીટમાર્ક આપ્યો છે મેં, જે આપણા લિરિક્સો પૂરો થાય છે ત્યાં આગળ, બરાબર છે। તો ત્યાં આગળ આવીને તમારે નીચે પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાનો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે જે ફોટો તમે સેવ કર્યો છે એ ફોટોને તમારેથી લઈ લેવાનો રહેશે। તો તમે જોઈ શકો છો આપણે પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરીશું, મીડિયાનો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને આપણે જે ફોટો સેવ કર્યો છે એ ફોટોને આપણે આ રીતે લઈ લઈશું। ત્યારબાદ આ ફોટો છે એની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાની છે, બરાબર છે। તો આપણે ફોટાની જે લેન્થ છે એ આપણે મ્યુઝિકને એન્ડ સુધી કરી દઈશું। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો ફોટાની જે લેન્થ છે એ મ્યુઝિકને એન્ડ સુધી થઈ જાય, જે ફોટો છે એને તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે ત્યાં આગળ તમારે લાવવાનો રહેશે। તો તમે જોઈ શકો છો અહીંથી આપણે જે ફોટો છે આપણે નીચે તરફ લાવી દીધો છે મ્યુઝિકની ઉપર, બરાબર છે। હવે ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે ને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપકે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, ચેનલ પર ના હોય ચેનલ સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। અને વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડે, કોઈ પાર્ટમાં ખબર ના પડે તો તમે મને કમેન્ટ કરી શકો છો ગાઈસ, બરાબર છે। તો આજે વિડીયો પૂરું કરીશું। જય માતાજી।